ઓક્સફર્ડ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો મામલો મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા માર મારવાના મામલે ઓક્સફર્ડ સ્કૂલમાં અપાઈ હતી નોટિસ બાદ ઓક્સફર્ડ સ્કૂલ આવી હતી હરકતમાં। ઓક્સફર્ડ સ્કૂલના સંચાલકો દ્વારા યુનુસ ચૌહાણ નામના શિક્ષકને સ્કૂલમાંથી છૂટા કરાયા હતા। શિક્ષક યુનુસ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીના વાલી અને સંસ્થાની માફી માંગતો પત્ર લખ્યો હતો। શિક્ષકે પત્રમાં એવું લખ્યું હતું કે ભવિષ્યમાં આવી પણ ભૂલ નહીં થાય તેની હું ખાતરી આપું છું। વિદ્યાર્થીના વાલીને ન્યાય મળતા વાલીએ સંસ્થા અને તંત્રનો આભાર માન્યો છે। આજ રોજ અમે જે કાલનો બનાવ બનેલો હતો એ બનાવની જાણ સાહેબને થતા આજે મેનેજમેન્ટ અને સંચાલકોએ એમને અહીંયા બોલાવેલા હતા અને કાલની તારીખમાં જ બોલાવેલા હતા। કાલની તારીખમાં આ બાબતે અમારી જે માગણીને અમારી જે ફરિયાદ હતી એ ફરિયાદને ધ્યાને લઈ અને મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે જે અમે માગણી કરી કે ભાઈ યુનુસભાઈ ચૌહાણ કરીને જે શિક્ષક હતા એને તાત્કાલિક ધોરણે તમારે અહીંથી સસ્પેન્ડ કરો, જેથી કરીને આવનારા સમયમાં કોઈ વિદ્યાર્થી સાથે આવો કોઈ પણ બનાવ ના બને। એના માટે સંચાલકોએ અને મેનેજમેન્ટે આ બાબતનું ધ્યાન આપી અને આ કાર્યવાહી કરેલ અને આજ રોજ અમને બોલાવી અને એનું માફીપત્ર જે લખવાનું અમે માગણી કરી હતી એ માફીપત્ર લખાવી અને આજ રોજ એને છૂટા કરેલ છે। ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કેમ્પસ ડાયરેક્ટર વામજા પ્રહલાદભાઈ, અમારી સ્કૂલમાં 2 દિવસ પહેલા જે બનાવ બનેલો હતો એ બનાવ અંતર્ગત જ્યારે ઓફિસમાંથી અમને જ્યારે તપાસનો આદેશ કરવામાં આવ્યો એ પહેલા પણ અમે એક તપાસ કરેલી અને જે શિક્ષક યુનુસભાઈ નામના શિક્ષકથી ભૂલ થઈ હતી એ ભૂલને તપાસ કરતા તેમજ વાલીના ફોન અથવા તો જે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા એ બાબતની જ્યારે જાણ થઈ અને એની આગળ તપાસ કરી ત્યાર પછી અમે બીજે દિવસે વાલીને બોલાવ્યા અને વાલી સાથે એ બાબતની સોર્ટ આઉટ કરેલું, સમાધાન કરેલું કે ફરીથી સ્કૂલમાં આવી ભૂલ નહીં થાય। પણ વાલીની પણ એક માંગણી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ ઓફિસમાંથી પણ નોટિસ એક અમને આપવામાં આવી હતી કે ભાઈ આવા પ્રકારની ગેરશિસ્ત થયેલી હોય તો આ શિક્ષક ઉપર શિક્ષણાત્મક પગલાં લ્યો। તો અમે એ સંસ્થાના સંચાલક વતી એની સાથે પગલાં લીધેલા છે અને એને છૂટા કરેલા છે। તેમજ હવે પછી સંસ્થામાં આવી ઘટના ન બને એ માટે દરેક સ્ટાફ અને દરેક વિભાગમાં જાણ કરેલી છે કે ફરીથી આવી ઘટના ન બને।